नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरम्। ताळीपाळो तो गुरुदेव नीरे बीजी ताळी नायजो। ताळीपाळो तो गुरुदेव नीरे बीजी ताळी नायजो। तो करो तो सत्संग नीरे बीजी वातो नायजो। वातो करो तो सत्संग नीरे बीजी वातो नायजो। स्मरण करो तो गुरुदेव नारे बीजा स्मरण नायजो। स्मरण करो तो गुरुदेव नारे बीजा स्मरण नायजो। ताळी पाळो तो गुरुदेव नीरे बीजी ताळी नायजो। ताळी पाळो तो गुरुदेव नीरे बीजी ताळी नायजो। बाळपण बाळपण मा घणो फेर छे रे बाळपण
બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવ ને શ્રી હરિ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરિ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં તને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં માધવ ને શિવ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં માધવ ને શિવ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી નાય જો તાળી પાડત ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરા ને હરદર મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરા ને ગિરધર મળ્યા રે યુવાની એને કહેવાય જો સમરણ કરો તો ગુરુદેવના રે એને સમરણ કહેવાય જો સમરણ કરો તો ગુરુદેવના રે એને સમરણ કહેવાય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડત ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો ગળપણમાં ઘણો ફેર છે રે ગળપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગળપણમાં સબરીને રામ મળ્યા રે ગળપણ એને કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડત ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડત ગુરુદેવની રે બીજી તાળી ના જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરત ગુરુદેવના રે બીજા સ્મરણ ના જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરત સત્સંગની રે બીજી વાતો ના હોય જો સ્મરણ ના હોય જો સ્મરણ ન હોય જો વાતો ના હોય જો વાતો ન હોય જો સ્મરણ ના હોય જો સ્મરણ ન હોય જો દળગપણ ના હોય જો
ગઢપણ ના હોય જો બાળપણ ના હોય જો બાળપણ ના હોય જો યુવાની ના હોય જો જુવાની ના હોય જો ગઢપણ ના હોય જો ગઢપણ ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય પરમ પવિત્ર સૂર્યપુત્રી તાપી મૈયાના કિનારે દાનેશ્વર કરણની આ પવિત્ર ભૂમિમાં વેડકળાળા સુંદર પવિત્ર માધવાનંદ આશ્રમના પ્રાંગણની અંદર ચાતુર્માસના પરમ પવિત્ર દિવસોની અંદર સુંદર મહિનો એટલે શ્રાવણ મહિનો, એમાં આજનો પરમ પવિત્ર દિવસ એટલે શ્રાવણી પર્વ. શ્રાવણી પર્વની અંદર આજના દિવસે ભગવાન લક્ષ્મી મૈયા આજે પોતાના પતિને છોડાવવા માટે રક્ષાબંધન કરવા માટે આજે પાતાળ લોકની અંદર ત્રીજો લોક છે, જ્યાં ભૂમિની અંદર જે 7 લોકો અંદર આવેલા છે, તલ, અતલ, વિતલ, સુતલ અને રસાતલની અંદર જે બલિરાજાનું રાજ છે, ભગવાન એના પ્રેમને વશ થઈને ચોકીદાર બનીને ભગવાન તેની રક્ષા કરવા માટે વચન આપીને ભગવાન એને વશ થયેલા હતા. અને એને છોડાવવા માટે ભગવાન અને મા જગદંબા રાજરાજેશ્રી કમળા આજે સ્વયં નારદજીને કહેવાથી બલિરાજાને રક્ષા બાંધી. એનો આજે પવિત્ર દિવસ એટલે શ્રાવણી પર્વ. કોઈ કહે છે આજે છે અને કોઈ કહે છે કાલે છે. આપણા તો અડધો દિવસ પાછો સાતમ હોય ને અડધો દિવસ પાછો આઠમ હોય. શું હોય આપણે કાલે અડધી પછી પૂર્ણિમા, પાછી બપોર સુધી, પછી પાછો પડવો બેસી જાય. તો વાસ્તવમાં પવિત્ર દિવસ ભાઈ અને બહેનનો આ અમર પ્રેમની આ કહાની. કુંતા અભિમન્યુને અમર રાખડી રે, છતાં પણ અભિમન્યુને કોઈ બચાવી શક્યું. કાલ વ્યાલમ વગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે, વિધુનું વિધાન વિધિ કા વિધાન જાન લાભ હાનિ સહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. વિધિનું વિધાન હતું એટલે ભગવાન સ્વયં એની રક્ષા પણ ન કરી શક્યા, કે વિધિનું વિધાન હતું. પણ આ પવિત્ર દિવસ અમર પ્રેમની આ કથા છે, અમર પ્રેમની અમર ઇતિહાસમાં લખાઈ ગયેલો. અને એ જ લક્ષ્મી માતા પોતાના પતિ ચોકીદાર બનેલા એને આજે છોડાવવા માટે બલિરાજાને આંગણે જે આખા જગતને નચાવે છે, જેના ઘરમાં જે પ્રવેશ કરે એને ઠેકડા મરાવે. કોણ? લક્ષ્મી. લક્ષ્મી આવે ને આફત લાવે, આફત મૂકી પાછી જ આવે. એ લક્ષ્મી આજે લોકોને ન્યાલ કરવા વાળી લક્ષ્મી આજે સ્વયં ભિક્ષા માગવા જાય છે. ત્યારે બલિરાજા પ્રસન્ન થઈને કીધું કે બેન, તમે માગો તમારી ઈચ્છા હોય. તો કે ભાઈ તારે આપવું, મારે બીજું કાંઈ જોતું, મારે તો ભંડારો ભરેલા છે, પણ આ તારો જે ચોકીદાર છે ને એને છોડી મૂક. હું કીધું આ ચોકીદાર મારે હોય છે, એટલે એ મારી માગણી છે. એ પ્રમાણે આ સુંદર રક્ષાબંધન શ્રાવણી પર્વ ભારતીય ઇતિહાસની અંદર આ અમર પ્રેમની આ સુંદર પર્વ છે. તો પૂનમે પરમાર્થ રે પૂર્ણ પ્રીછો, પરમાત્માને વ્યાપક સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે એ પડવે પિંડ છે કાચો રે, અને પડવાથી લઈને જે પૂર્ણિમા સુધીનો જે ચંદ્ર છે, વાસ્તવને જીવનની અંદર એ રસબસ કરવા વાળો એ પર્વ એટલે શ્રાવણી પર્વ. શાસ્ત્રોમાં કીધું કે અનિત્યાની શરીરાણી
વિભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. જીવનની અંદર મૃત્યુ જીવન નશ્વર છે, અનિત્ય છે, નાશવંત છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એ જાણવા છતાંય મનુષ્ય એની નજર છે. આખો દિવસ કામ ધંધાની અંદર, વેપારની અંદર, વ્યાપારે બહુ કાર્યગાર ભૂર્ભી કાલો ન વિજ્ઞાયતે. ભર્તુરી રાજા પોતાનો એક્સપિરિયન્સ લખે છે કે વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે. મનુષ્ય જીવનભર નોકરી, વેપાર, જોબ, ધંધો, ખેતીવાડી અને એક પ્રકારના વ્યવસાયોમાં એટલો બધો ગ્રથિત છે કે પોતાનો કાળ કેટલો વ્યતીત થઈ ગયો ખબર જ નથી. પોતાનો કાળ ક્યાં વ્યતીત થઈ રહ્યો છે 5, 25, 50, 75 સુધી એને ભાન ન આવે કે મારો બધો કાળ ક્યાં વ્યતીત થઈ ગયો. અને જ્યારે કૃતાંતસ્ય દૂતી જરાકર્ણ મૂલે, યમરાજાની દૂતી કાળ બનીને તમને કાનમાં કહેવા આવે છે, અનેક પ્રકારની નોટિસો આપે, છતાં પણ આપણે એને સાંભળ્યું ના સાંભળ્યું કરીએ છીએ. જીવનમાં 40 વર્ષ થાય, 50 વર્ષ થાય એટલે તમારા શરીરના અંગો બધા ઢીલા પડવા લાગે. ગાત્રમ શિથિલમ વર્તતે, તમારા ગાત્રો બધા શિથિલ થવા લાગે. એ યમરાજાની પ્રથમ દૂતી છે, કૃતાંતસ્ય દૂતી જરાકર્ણ મૂલે. અને એ પ્રમાણે જ્યારે દશરથ રાજાને કાનની અંદર એક સફેદ વાળ દેખાણો એટલે ભગવાન યોગ વશિષ્ઠ ભગવાને કીધું કે હે દશરથ, હવે તમારું રાજપાટ પુત્રને સોંપી હવે તમે ભજનમાં જીવન ગાળો. અને એ સમયે દશરથ રાજાએ પોતાનો નિર્ણય કર્યો કે ભગવાન રામને કાલે રાજ્યાભિષેક કરવામાં આવશે. આપણા જીવનમાં પણ એ જ ઘટનાઓ ઘટે છે વારંવાર, નિરંતર. તથા એ ઘટનાઓને આપણે અનભિજ્ઞ થઈને, અનજાણ થઈને એને ફેંકી દઈએ છીએ અને એની તરફ આપણું ધ્યાન નથી. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે. જીવનની અંદર એટલા બધા આપણે ગ્રસિત છીએ અને વાસ્તવમાં આ જીવનકાલ રહેશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે ઊભા થશું કે નહીં. તોય મનુષ્ય જીવનની અંદર શું કરે છે? લાંબી આશાની ભરતો રે ફાળ. આશા અને એની સાથે તૃષ્ણા જોડાયેલી છે. આશાની અંદર આશાના પાસમાં બંધાયો માનવીને, આશાના પાસમાં બંધાયો માનવીને કાળની જોડીમાં ફસાય. કાળ ઉંદરડો કાપી રહ્યો છે, કાપે આયુષની દોરને કસાય. જીવલડા જાગી જુઓ રે, જીવલડા જાગી જુઓ. કાળ ઉંદરડો કાપી રહ્યો છે, તમારા દિવસના એક દિવસો ઓછા થયા કરે છે. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ જાતુક્ષયમ જીવિનમ. મનુષ્યનું આયુષ્ય રોજ તારું આયુષ્ય ઓછું થાય. સમજતો સારું છે. ક્યારે સમજવાનું? કાલે પરમ દિવસે. હે તો મતલબ શાસ્ત્રો આપણને ચેતવણી આપે છે. કૃતાંતસ્ય દૂતી જરાકર્ણ મૂલે. અને બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. બધી અવસ્થાઓમાં પરમાત્મા અજાણ રીતે પરમાત્માને જાણ્યા વગર એ બાળક અવસ્થા રમતમાં જાય, યુવાની અવસ્થા વ્યાપારમાં જાય, નોકરી જોબ ધંધામાં, અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે ચિંતાથી ગ્રસ્ત થઈને એ બુઢાપો પસાર કરે છે. પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. આ ત્રણેય અવસ્થામાં કોઈ પર એટલે પરમાત્માની અંદર કોઈ મન લગાવ્યું. અને એ સમયે આપણને શાસ્ત્રો ચેતવણી આપે છે. તારા વીત્યા છે વર્ષ 50, તારો નિમિત્ત ગયો ની શરીરે. એટલે શંકરાચાર્ય ભગવાને પણ કીધું મોક્ષાર્થમ ચિત્તવૃત્તમ મન્યસ્તુ કિમ કર્મભિ.
મનુષ્યને ક્યારે પણ મોક્ષમાં જવાની ઈચ્છા થતી નથી, કારણ કે એટલો બધો ગ્રસિત થઈ ગયો છે સંસારની અંદર. અને વ્યાપારે બહુ કાર્યભાર ગુરુબી કાલો ન વિજ્ઞાયતે, એ પોતાના કાળને નજીક આવેલો જોઈને પણ છતાં પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, જાણવા છતાં પણ જાણતો નથી. બધાને ખબર છે આપણે કાલે જીવશું કે નહીં કોઈ ગેરંટી છે નહીં. બધાને શું ખબર છે બોલો? કાલ સવારે આપણે સવારે હાજા નરવા ઊભા થશું કે નહીં? ખાટલામાં સવાર ઊભા ચિકનગુનિયા થઈ ગઈ હોય તો મસ્ત કે ગમે તે રોગ પ્રાપ્ત થઈ જાય, એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબરેન કહા જો સોવત હે. એટલે શાસ્ત્ર ઉપનિષદો ભગવતી કહે છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત સુરસ્યધારા નિશિતા દુરતયા દુર્ગમપતસ્તત કવયો વદંતી. ઉઠો જાગો અને શ્રેષ્ઠ મહાપુરુષોને પાસે જઈને તમારા આત્મ સ્વરૂપને જાણો, અને વાસ્તવમાં આત્યંતિક દુઃખ નિવૃત્તિપૂર્વક પરમાનંદ પ્રાપ્તિ મોક્ષની એ પ્રાપ્તિ કરીને તમારું જીવનને કૃતાર્થ કરો. તો મનુષ્ય જીવનની અંદર વાસ્તવમાં 3 તબક્કામાંથી પસાર થયેલું આ જીવન, સ્વેદજ, અંડજ, ઉદ્બીજ અને જરાયુજ, શાસ્ત્રોએ એના 4 ભાગો કર્યા. કેટલા કર્યા? 4 ભાગની અંદર 21 લાખની અંદર આપણે પસાર થવાનું. 21 લાખની અંદર આપણે જીવન યાપન કરવાનું. તો એ એક જન્મમાં તો રાડ પાડી ગયા આપણે. શું થઈ ગયા? જન્મમાં શું મજા આવે છે કે દુઃખી થયા? બોલો, આ જન્મ તમને સારો લાગે છે કે દુઃખરૂપ લાગે છે? તમને શું ખબર, મને બહુ મજા આવે છે. એમાં પાછું સુરતનું જીવન, તમારું સુરતની લાઈફ કેવી? બોલો હે ભાઈ, ભાઈ શું છે? બોલો ચારે બાજુ જલસા જલસા બાજુ. મતલબ કે એ દુઃખ છે, દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે સારું. દુઃખને કોઈ જોતું નથી, વાસ્તવમાં સુખ સારું લાગે છે. આત્માની અંદર જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ ચિત્તવૃત્તિની અંદર વાસ્તવમાં એનો પ્રકાશ પડવા માત્રથી અંતઃકરણમાં એ સુખરૂપ ભાસે છે. વાસ્તવમાં એક માયિક પદાર્થો આજે છે ને કાલે અસ્થિ નવા. અને એ મતલબ કે નચિકેતા યમરાજને કહે સ્વભાવો મર્તસ્ય દંત કેતત. એ કેતત હે મૃત્યુના દેવતા, સ્વભાવો, સ્વ એટલે કાલ, કાલે જેનો અભાવ છે એવા પદાર્થો વાસ્તવ મનુષ્ય એમાં વારવાર કરોળિયાના જાળાની જેમ ગૂંથાઈને ફસાઈને પછી મોતને પ્રાપ્ત કરે છે. અથોર્ણના બી સૃજ્યતે ગૃહ્યતે છે. ઉપનિષદમાં કીધું કે અથોર્ણ નાભી એટલે કરોળિયો, ઉર્ણ નાભી એટલે કરોળિયો. કરોળિયો જાળ ક્યાંથી કાઢે? બોલો હે? સાયનમાંથી, અમરોડામાંથી લઈ આવે. હું લઈ આવે? બોલો શેને લાવે? દોરા ક્યાંથી લાવે? તો મતલબ કે પોતાના અંદરથી જ એ એનો કાઢે છે બહાર દોરા, ને પછી એનાથી આખી રાત જાળું ગૂંથે છે. જાળું કેમ ગૂંથે? હે યાન જેવા દોરા કાઢે. તમારે યાન આવે ને? ક્યાં આવે? એમ્બ્રોઇડરી મશીનમાં. યાન જેવા અંદર દોરા મોઢામાંથી કાઢે, લાળ એમાંથી લાંબો લાંબો તાતણો કરે. સવારમાં તો વહેલા જાગીને જ્યારે આવો તો મોઢામાં ચોંટવા માંડે, માથા મોઢા કરે સામે, કારણ કે એને જાળું રચ્યું હોય રાત આખી રાત. દિવસે વાહનો બધા હાલતા હોય એટલે એને ખાલી ના હોય, એટલે કરોળિયા વાસ્તવમાં ઉડે છે. એ ઉડી ઉડીને સામેથી આમ કિનારે જાય, આમથી આમ જાય, જાળું રચે. જાળું કેમ રચતા હશે? શિકાર કરવા. એ જાળાની અંદર માખ, મચ્છર, જીવજંતુ ફસાઈ જાય અને પછી કરોળિયો એને ખાય છે. જાળ બાંધીને પ્રભુને ભૂલી ગયો. એટલા માટે જાળું બાંધે પણ બહાર નીકળવાનો માર્ગ રાખતો નથી. અને એ જાળું બાંધીને જાતો રહ્યો કરોડિયાનો જીવ મનને, આંટી પડી તે ભૂલ્યો ઈશને. એવી રીતે સંસારની અંદર આપણે પણ અનેક પ્રકારના તાણાવાણા ખેંચીને આપણે જાળું બાંધીએ છીએ. આપણે પણ કેવું કરીએ? બોલો અથોર્ણના બી સૃજ્યતે ગૃહ્યતે ચ.
એ પોતાના જાળ પોતે ગૂંથે છે અને પાછા પોતાની જાળને પોતે સંકેલી પણ લે છે, પણ એને બહાર નીકળતા આવડતું નથી અને ટેકનિક નથી આવડતી, એટલે એમાં જ ગૂંથાઈને પાછો જાતો રહ્યો કરોડિયાનો જીવ. એમ આપણે પણ આ સંસારની અંદર પહેલા એકલા હતા, પછી લગ્ન કર્યું, શું થયું? તો પહેલું જાળું ગૂંથ્યું આપણે. પછી સંતાનો થયા ત્યારે 2, 3, 4 જાળા ગુથતા ગયા. પછી એ જાળા ગુથતા પછી સંબંધો બંધાયા. શરીર અને શરીર સંબંધી જેટલા સંબંધો ગુથાતા ગયા. છોકરો તેને પરણાયો, એ પછી એના જેટલા શાસ્ત્રીના સંબંધો તમારી સાથે જોડાઈ ગયા. એના હેળા બનેવી, કાકા દાદા મા બાપ બધા જોડાઈ ગયા. દીકરી પરણાઈ તો એના સંબંધો સસરા સાથે ભેવાઈ સાથે જોડાઈ ગયા. તમારા દેરાણી જેઠાણી સંબંધો તમને લાગ્યા. હાહુ પાટલા હાહુ ફલાણી હાહુ ઢીકણી હાહુ, એ બધા સંબંધો જોડાઈ ગયા. શરીર અને શરીર સંબંધી જેટલા સંબંધો, શરીર સંબંધી જે પુત્રો પૌત્રી, એના જેટલા સંબંધો જોડાતા ગયા. એ બધાનું આખું કહેવાય જાળું બાંધી દીધું. અને પછી એની અંદર તમે વ્યવહારની અંદર, લેવડ દેવડની અંદર, વ્યવહાર વટે ઉત્સવની અંદર અનેક પ્રકારના તમે જે હોય સંબંધો, બધી તમારા વ્યવહારો હોય અને જે કાણ હોય મોકાણ હોય, આ બધા જે સંબંધો બધામાં મનુષ્ય જીવન યાપન કરે છે. એટલા માટે શાસ્ત્રમાં કીધું અથોર્ણ નાભી, ઉર્ણ નાભીની જેમ આ જીવાત્મા પણ અનેક સંબંધો બાંધતા એની સાથે વ્યવહાર કરતા લેવડ દેવડ કરતા અને આલાપ અને આહાર વિહાર કરતા મનુષ્ય પોતાનો પ્રાણ, પોતાનું આયુષ્ય ક્યાં ગુમાવી દીધું એને ખબર પડતું નથી. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે પિત્વા મોહમયીમ પ્રમાદ મદિરા ઉન્મોત ભૂતમ જગત. વાસ્તવમાં આ જગતની અંદર કરોડિયા રૂપી જાળાની અંદર મનુષ્ય મોહથી ફસાય છે. અને એ ફસાઈને વાસ્તવમાં એને મુક્ત થવા માટે એટલે સગુરુ મેવા વિગચ્છે, સદગુરુ પાસે જઈને વાસ્તવમાં એ જ મોહ અસી વૈરાગ પ્રાપ્ત, વૈરાગ વિવેક થવાથી વૈરાગ થાય અને વૈરાગ થવાથી મોહ અસી તલવાર દ્વારા એ મોહનું નિવૃત્તિ થઈ જાય છે. એટલા માટે એ 84 લાખ યોનિની અંદર 4 ખાણોનું વર્ણન કર્યું. ફર્યો 4 ખાણ લખ 84, થયો જળચર સ્થળચર નભવાસી. ક્યારેક જળચર બન્યા, ક્યારેક પૃથ્વી પર ફર્યા અનેક પ્રાણીઓના રૂપમાં, અને ક્યારેક નભની અંદર પશુ પક્ષીઓ દ્વારા બનીને અનેક અવતારો ધારણ કર્યા. તે અનેક વાર બહુ અવતાર ધર્યા, બહુ કર્મ તણા કોઠાર ભર્યા. 84 લાખમાં 21 લાખની 4 યોની, એને 4 વિભાગ ભગવાને શાસ્ત્રોએ કર્યા. મનુ ભગવાને સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુ. કઈ યોની? સ્વેદજમાં આવે છે પરસેવા, સંસ્કૃતમાં સ્વેદને પરસેવો કહેવાય. તો પરસેવાથી ઉત્પન્ન થવા વાળી 21 લાખ યોનિની અંદર આપણે ગયા હશું કે પછી જવાનું હશે કોઈને ખબર નહીં. કેટલી વાર ગયા હોય, કેટલી વાર પાછા આવ્યા હશું. તો પરસેવાથી શું ઉત્પન્ન થાય? તો મોટી મોટી ભાષામાં બતાવ્યું કે માથામાં જે ટોલા પડે, શું પડે? એ પરસેવાથી ઉત્પન્ન થાય. ટોલા ક્યાંથી આવે જુઓ? કોઈ ડીમાર્ટમાંથી 100 ગ્રામ લઈ આવે માથા મૂકવા? કે 100 ગ્રામ આવો માથા મૂકવી છે, જુઓ આવે ક્યાંથી? તમારી અંદર જે શરીરનો પરિશ્રમ થાય, ગરમી ઉત્પન્ન થાય, એમાંથી પરસેવો ઉત્પન્ન થાય. પરસેવો અને રજકણો ચોંટવા માત્રથી એ જીવ પાછા પેદા થાય અંદર, ઓટોમેટિક કુદરતી. એ સ્વેદ ચાંચડ છે, માકડ છે, એ બધું તો નિસ્તનાબૂદ થઈ ગયું છે. માકડ દેખાતા નથી, પણ પહેલામાં શું હતું બોલો? હીરા ઘસતા શું કરતું હતું આપણને? ગંદા ગોદડા હોય, તૂટલી ફાટલી ખાટલીઓ હોય, નકરા શું છે બોલો? એટલા માટે એ પરસેવાથી ઉત્પન્ન થવા વાળી ખસ, ખરજવું, ધાધર, અનેક પ્રકારના સંક્રામક રોગો થતા બધા. અત્યારે શુદ્ધિકરણ લોકો પવિત્ર શીખી ગયા પવિત્રતા, એટલે ઓછું થાય છે. પણ એ એવી 21 લાખ યોની શેનાથી ઉત્પન્ન થાય? પરસેવાથી. સ્વેદ જ એટલે ઉત્પન્ન થાય. પરસેવાથી ઉત્પન્ન થવા વાળી એવી 21 લાખ યોનીમાં આપણે જવાનું. પછી બહેનોએ એને એક્સપિરિયન્સ ખોદી કાઢ્યો, ટોલાને મારવાનું. કેવું સંશોધન કર્યું બોલો? બહેનો જ જાણે, બીજા ના જાણે. ટોલાને મારવા માટે હથોડી રાખે, હું રાખે, એમ હું રાખે,
તો ઓલો એક બેન વાળ છૂટા મૂકીને બેઠા હોય શીતળા માતાની જેમ, અને પછી એક બેન પાછા પાટલો મૂકીને માથા પર બેસી જાય વીણવા, પછી વીણવીને કોને આપે? મોઢામાં મૂકે. એવું હોય? ઓલા વાદરા ખાઈ જાય, ખબર છે? વાદરા વીણું કરે, એક વાદરો ઊંઘી જાય આમ, અને પછી પેલું આમ કહીને મોઢામાં નાખે. આપણે શું કરીએ? એક બેન પછી ઓલા બેનને આપે. બેન શું કરે ને, એક નખ આગળ લે અંગૂઠાનો, અને પછી બીજો દબાવે. ટચાકો બોલે તો જ છોડે. આ છોડે આમ. આ બહેનોનો એક્સપિરિયન્સ, અનુભવ છે. આ સંશોધન, હારામાં હારું સંશોધન. ટોલા મારવાનું એટલે એ રીતે મારે. જૈન લોકો ન મારે. જૈન લોકો પાણીની વાડકી રાખીને પછી એમાં નાખી દે. આપણે છોડીએ નહીં. આપણે 21 લાખ યોની આપણે પણ ક્યારે એ યોનીમાં પસાર થવાનું છે. 21 લાખ યોનીમાં. સ્વેદજ પછી અંડજ, ઈંડાથી જે ઉત્પન્ન થવા વાળી પ્રજાતિ જાતિ, એ ઈંડાથી પક્ષીઓ જે ઈંડા સેવીને ઉત્પન્ન થાય છે, એ બી 21 લાખ યોનીમાં અહીંયાથી પસાર થવાનું. આપણે સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે જમીન ફાડીને જે ધાન્ય પદાર્થો બહાર નીકળે એવી 21 લાખ યોની. ઘઉં, ચોખા, બાજરો, કઠોળ, વટોણા, ચણા, એ બધા જે જમીન ફાડીને બહાર નીકળે ઉદ્ભીજ, એવી 21 લાખ યોનીમાં આપણે કપાહે થવું પડે, ને વટાણાએ થવું પડે, ને ચણાએ થવું પડે. એટલે એવી જેવી યોની હોય જેવા તમારા કર્મો. સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુ. જરાયુ યોની એટલે જે સસ્તન પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી અને મનુષ્ય, એ ઓર સાથે જન્મે, બાળકનો જન્મ થાય એને જરાયુ જ કહેવાય. શું કહેવાય? જે બાળક જન્મે સાથે એની સાથે ચામડી લપેટેલી હોય અને ગાય ભેંસની આદર ઓર પડી હોય, એ બધી વસ્તુઓ એની સાથે જોડાયેલી હોય. કારણ કે માતાના ગર્ભમાં ભગવાન એની રક્ષા કરવા માટે આ સુરક્ષા કવચ ભગવાન એને પહેલા જોડી દે. પતલી પતલી ચામડી એટલે ખાટું ખારું માતા ખાતી તેની થાતી પીડાજી, કોમળ જાણી બહુ કરડતા કરમિયાને વળી કીડાજી. બાળક ઉત્તાન પાદ હોય માતાના ગર્ભમાં ત્યારે કરમિયાને કરડે નહીં. અને જે ખાટું ખાતું માતા પાણીપુરી ખાતી હોય તો ચટાક બટાક બાળકને ન થાય. શું થાય બોલો? ખાય તો ખરા ને. એ સમયે ખાટું આંબલી ખાવાની બહુ ઈચ્છા થાય, એટલે એને ખાવા ક્યાં જાય? બીજે પાણીપુરાની રેકડી પાસે જાય. તો એ બધી બાળકને પીડા ન થાય. ખાટું ખારું માતા ખાતી તેની થાતી પીડાજી, કોમળ જાણી બહુ કરડતા કરમિયાને વળી કીડાજી. એટલે ભગવાને એને જરાયુને લપેટી દીધું. અને એ ભગવાને જડ્યો નહીં જઠરા અગ્નિમાં, રાખ્યો તાપ નિવારીજી. તે પ્રભુને તો ભૂલ્યો પામર, ધીક ધીક સમજણી સારીજી. જડ્યો નહીં, જઠરૂપી અગ્નિમાં, ભયંકર અગ્નિ હળગતી હોય, એ બાળકની રક્ષા માટે સુરક્ષા કર જરાયુજ. તો 4 ખાણોની અંદર સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુજ, આ 4 યોનીમાં આપણે 84 લાખ યોનીની ગણતરી દ્વારા એમાં સુંદરમાં સુંદર, ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવો આ મનુષ્ય જન્મ છે. એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ જો મનુષ્ય જીવાત્મા સદગુરુ પાસે જઈને પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે તો વાસ્તવમાં એ ફેરનો નકામો જાય છે. એટલા માટે આ મોઘો જન્મ છે, એ ફરી પાછો મળવાનો પણ નથી. અને એનો અમૂલ્ય છે, કારણ કે એનું કોઈ મૂલ્ય નથી. જેટલા શરીરમાં અંદર ભગવાને જે પુર્જા બનાવ્યા છે, સ્પેરપાર્ટ બનાવ્યા, અવયવો બનાવ્યા, એટલા બધા કિંમતી છે. એને કોઈ પણ બનાવી શકે. બનાવે તો ખરા, પણ કેવા હોય? એને બનાવટી હોય. મતલબ કે નેચરલ ના હોય. તે પરમાત્મા સુંદર આ દેહ ઘડીને આપણને હાડ તણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધીજી. એ માહી દ્રઢ મમતા તુને એસી આવી આંધીજી. એટલા માટે એ ભગવાને સુંદર કરામત કરીને સુંદર ભગવાને દેહ બનાવ્યો છે. એ માનવ જન્મની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ સુંદર આપણું જીવન છે. એ જીવન યાપન કરવા માટે, એ જાણવા માટે, પોતાના સ્વરૂપને માટે સગુરુમેવા વિગત છે. તો કાલે આપણે કીધું ને, ભગવાન શંકરાચાર્ય 3 વસ્તુની દુર્લભતા બતાવી: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષનો આશ્રય. વાસ્તવમાં એ આપણને જીવનને ઉન્નત બનાવે છે. તો શાસ્ત્રમાં કીધું કે દુર્જનો સજ્જનો ભૂયાત, સજ્જનો શાંતિમાં આપનુયાત, મુક્ત ચાન્યાન વિમોચયત. મુક્ત થયેલા બીજાને મુક્ત કરી શકે છે. વાસ્તવમાં દુર્જન હોય સજ્જનતા પ્રાપ્ત કરે, સજ્જનો શાંતિમાં આપનુયાત. સંતો બુચ્ચે બંધેભ્યો મુક્તાસ ચાન્યાન વિમોચયત. મુક્ત થયેલા હોય એ વાસ્તવમાં બીજાને મુક્ત કરે. જે બંધાયેલા હોય વાસ્તવમાં કોઈને બંધનથી મુક્ત કરી શકતા એવા મુક્ત મહાપુરુષો
એ આપણને જીવનને આપણા જીવનને કર્મબંધનથી કાળબંધનથી વાસનાબંધનથી આપણને છોડાવે છે. એટલા માટે શાસ્ત્રમાં કીધું કે સગૃમેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. ભગવાન શંકરાચાર્યજીએ છેલ્લી અવસ્થામાં પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો, સંગસત્સુ વિધીયતા, મહાપુરુષનો સદા સર્વદા સંગ કરજો. કારણ કે સંગદોષ મનુષ્યને એઠો પાડે છે અને સારો સંગ હોય તો મનુષ્યને ઉન્નત બનાવે છે. તો દુર્જનો કેવા હોય છે એમાં વર્ણન કર્યું કે તક્ષકસ્ય મુખે વિષમ. 4 જણાને બતાવ્યું કે કોની જગ્યાએ કોની મનુષ્યને કેવું ઝેર હોય છે. તક્ષકસ્ય મુખે વિષમ મક્ષિકાયા ચ મસ્તકે, વૃક્ષકસ્ય વિષમ પૃષ્ઠે દુર્જનસ્ય શરીર સર્વરગ, દુર્જનસ્ય સર્વ શરીરગ. હું કીધું 4 જણાને એમાં વસ્તુ બતાવી કે મનુષ્યના જીવનનો ઝેર ક્યાં રહેલું છે. તો તક્ષકસ્ય મુખે વિષમ, એરુના મુખમાં ઝેર ક્યાં આવેલું હોય? એરુનું ઝેર ક્યાં રહેલું હોય બોલો? હે, મોઢામાં. તક્ષકસ્ય મુખે વિષમ, તક્ષક એટલે નાગના કે છે ઝેર મોઢામાં રહેલું છે. મક્ષિકાયા ચ મસ્તકે, મધમાખીનું ઝેર ક્યાં રહેલું હોય? માથા ઉપર. અને વૃક્ષકસ્ય વિષમ પૃષ્ઠે, વીછીના ઝેર ક્યાં આવેલું હોય? પૂંછડામાં. નાગનું કે છે મોઢામાં ઝેર છે, મધુમાખીને કે છે મસ્તક ઉપર ઝેર છે, અને વીછીને પૂંછડે ઝેર છે. જ્યારે દુર્જનને તો આખા શરીરમાં ઝેર ભરેલું છે. શું કીધું બોલો? દુર્જનસ્ય સર્વ શરીરગ, જ્યાં અડો ત્યાં ઝેર લાગી જાય તમને. એટલા માટે નીચ સંગ પ્રસંગે ના ગો ભીષ્મા ગો હરણે ગતઃ, નીચનો સંગ પ્રસંગ ઉત્પન્ન થવાથી ભીષ્મ દાદા પણ ગાયોનું હરણ કરવા વિરાટ રાજાની નગરીમાં ચાલ્યા ગયા. કેમ? સંગદોષ હતો એવો, ખરાબ સંગદોષ. કારણ કે એનું ખાધેલું હતું. અને એ વાસ્તવમાં મનુષ્યને ક્યાંનો ક્યાંય ઢળી જાય. એટલો મોટો મહાપુરુષ, જે ગૌરક્ષક અને આખા જગતનો જે હિતચિંતક એવા મહાપુરુષ પણ દુર્યોધનના નીચનો પ્રસંગ ઉત્પન્ન થયો, પ્રસંગ ઊભો થયો, અને ભીષ્મ ગોહરણે ગતઃ, એને પણ જાતે ઢળીને લઈ ગયા. તો જીવનમાં થોડો પણ સંગ તમે સારો કરો તો વાસ્તવમાં જીવન ઉન્નત બને છે. અને ખરાબ સંગ કરો તો કિંચિત કુસંગે રે બુદ્ધિ બગડે ઘણી રે, સોમણ દૂધ મારે છાંટો પડે છાશનો રે. હોમણ દૂધ હોય, દૂધપાક બનાવ્યો હોય અને થોડોક લીંબુનો છાંટો પડી જાય તો એને રબડી બની જાય કે બની જાય? ફાટી જાય. તો મતલબ કે કિંચિત કુસંગે રે બુદ્ધિ બગડે ઘણી, સોમણ દૂધ મારે છાંટો પડે છાશનો, વળતી એના બીજા વખાણ થાય. એટલા માટે ડગલે ને પગલે જીવનમાં કુસંગ ન થાય. અને એટલા માટે રોજ સત્સંગનો આધાર લો. સંતોનો સંગ સદા આપજો રે, પ્રભુ માગો છું ટલો ભવના બંધનને કાપજો રે, પ્રભુ માગું છું એટલું. તો જીવન ઉન્નત બને છે. શાસ્ત્રમાં કીધું કે જાડ્યમ દિયો હરતિ સિંચતિ વાચી સત્યમ, માનો નતિ દિનસતિ પાપ અપામ કરોતિ, ચેત પ્રસાદયત દીક્ષુ તનોતિ કીર્તિમ, સતસંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સતસંગતિ કયા મનુષ્યને ઉન્નતિ નથી કરતી? વાસ્તવમાં તમારી બુદ્ધિની જડતા હરે, તમને તમારા પાપોને તમને દૂર રખાવે, પાપને અડવા ના દે, સુરક્ષા કવચ બનીને ફરે છે. એટલા માટે સતસંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં એક ઘડી, આય સંતોના સંગમાં. સંતોનો સંગ એ તો રડે નિર્મળતા આપતીએ, શોભાની ટીલડી પ્રેમણા. આય સંતોના સંગમાં દાન વિના દાવ પેચ વિસરી જવાય ત્યાં,
માનવીન જીવનનું મૂલ્યાંકન થાય જ્યાં દાન વિના દાવ પેચ વિસરી જવાય ત્યાં માટી સોનું બની જાય સંતોના સંગમાં ઈવન જીવતા શીખાય તોના સંગમાં એક ઘડી સંતોના સંગમાં એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલા માટે શાસ્ત્રમાં કીધું સતસંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. એટલા માટે જીવનમાં એ સંગદોષથી બચી જાઓ તો બધા દોષો તમને દોષોથી બચી શકો. અને એક સંગદોષ ખરાબ સંગ થયો તો વાસ્તવમાં પોતાના જીવનને જે ઉન્નત બનાવવાનું હતું વાસ્તવમાં એ અધોગતિ તરફ જાય છે. એટલા માટે સંઘસત સુવિધીયતામ ભગવતો ભક્તિ દ્રઢાધીયતામ. તો વાસ્તવમાં આપણને જડતા શીખવાડવા માટે જેમ પરીક્ષિત રાજાને સુખદેવ ભગવાને કીધું કે તમે જીવતા જ જીવનમુક્ત થઈ જાઓ, એને મનને મારીને તમે મરજો રે બીજું કાંઈ ન કરજો, પરને ઠારીને રે બીજું કાંઈ ન કરજો. એટલા માટે ભર્તુરી રાજાએ કીધું કે મોહ એવ મહામૃત્યુ મુમુક્ષુર વપુ આદિશુ. મુમુક્ષુ જનો માટે મોહ એ રોજનું રોજ થયેલું મૃત્યુ છે. રોજ થોડું થોડું મારે આપણને, અને રોજ રોજ આપણને વિષયો તરફ આસક્તિ થવાથી આપણા જીવનનું રોજ થોડું આયુષને ખાઈ જાય છે. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે આદિત્યસ્ય ગતાગતૈરહ સંક્ષીયતે જીવિતમ વ્યાપારે બહુ કાર્યભાર ગુરુબી કાલો ન વિજ્ઞાયતે. ભગવાન સૂર્યનારાયણ સવારમાં ઉગે છે અને સાંજે આથમે છે ત્યારે સૂર્યનારાયણ ભગવાન તમારા એક દિવસનું આયુષ લઈને ચાલ્યા જાય છે. એવું તો રોજ 5, 25, 50, 75 પહોંચી ગયેલા આપણને એ બધું આયુષ કોણ ખાઈ ગયું બોલો? કાલવ્યાલ મુખગ્રાસ. રોજનું રોજ આયુષ ખાઈ જાય છે. છતાં પિત્વા મોહમયી મદિરા ઉન્મુત ભૂતમ જગત. એક દિવસ એક સમાજ ગામની અંદર સત્સંગ હતો, કોઈ મહાત્મા પધારેલા એટલે બધા તમારી જેમ બધા રોજ સત્સંગમાં જાય. સત્સંગમાં જતા હતા, એક દિવસ રસ્તામાં કોઈનું બ્રાહ્મણનું ઘર આવ્યું. બ્રાહ્મણના ઘરના આંગણામાં એક પોપટ બાંધેલો હતો. પોપટ બાંધેલો હતો. એને કીધું ભાઈઓ તમે રોજ આમ ક્યાં બધા ટોળા બંધ જાઓ છો બધા? તો કે અમે અહીં આગળ ચાતુર્માસ સત્સંગ ચાલે છે, અમે ચાતુર્માસની પવિત્ર શ્રાવણ માસની કથા સાંભળવા જઈએ છીએ, ભગવાનની ભગવત કથા. તો કે તમે એ મહારાજને પૂછતા આવજો કે મારી મુક્તિનું કારણ શું છે, મારી મુક્તિ કેમ થાય. એમ કીધું. ત્યારે પ્રશ્ન પૂછવા એને કીધો પ્રશ્ન, એટલે આ લોકો ગયા. કથા બથા પૂરી થઈ ગઈ અને પછી છેલ્લે જે પોપટારે વાત થઈ હતી એણે કીધું મહારાજ અમારે એક પ્રશ્ન છે. કે બોલો શું પ્રશ્ન છે? તો કે પોપટ અમારા પાંજરામાં પૂરેલો છે, એણે કીધું કે મારી મુક્તિ ક્યારે થાય. શું કીધું? મારી મુક્તિ ક્યારે થાય? બરોબર કે છે આ પોપટ તો બચાર મૂંગું પ્રાણી છે, આપણી ભાષા તો ખગની ભાષા ખગ જાણે, હવે એને સમજાવવું કેમ? એટલે ઓલા ભાઈ ઉભા હતા અંદર મહાત્મા ધડામ દઈને હેઠે પડી ગયા. શું થઈ ગયા બોલો? બેહોશ થઈ ગયા. એટલે ઓલા બધા કે ભાગો ભાગો, આ પ્રશ્ન તો કે પોપડાથી મહારાજ પાસે પડી ગયા, બેભાન થઈ ગયા. એટલે જરૂર કે આમાં કંઈક એને શું છે, કંઈક કારણ છે. એટલે આ તરફ પાછા પેલા બધા ચાલ્યા ગયા અને પછી પેલા રસ્તામાં પોપટનું પાંજરું આવ્યું. પોપટે પૂછ્યું ભાઈ મારા પ્રશ્નનો ઉત્તર તમે મેળવ્યો મહાત્મા પાસેથી? તો કે ભાઈ તારો પ્રશ્ન એટલો બધો ભયંકર હતો ને પેલા મહાત્મા બધા બેહોશ થઈ ગયા. કે હું કીધું પોપટ કે છે મારા પ્રશ્નનો ઉત્તર મને મળી ગયો. હું કીધું સાને સમજે જે કોઈ તે કૈવલ પદ પામે. સાનમાં સમજી જાય ને એ વાસ્તવમાં કૈવલ પદને પામી જાય છે. એટલા માટે મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. તો કેમ મળ્યો? તો કે તમને ના ખબર પડે. મને ખબર પડી, તમે તમારા ઘરે જાઓ, હવે જરૂર મારી મુક્તિ થવાની. એટલે સમજી ગયો. બીજે દિવસે પોપટ હવારમાં કે છે ધડામ દઈને કે આંખો બંધ કરીને માથું લટકાવી દીધું નીચે,
ઘરના માણસો આયા બધા પોપટને તોતારામ સીતારામ બોલો સીતારામ બોલો, એટલે મરચું ખા, એટલે ચણાની દાળ ખા, પણ બોલો હાલે કે ચાલે. શું થયું? પાંજરામાં બેઠો આમ માથું લટકાવી દીધું. એટલે પોપટને કે જે પોપટ જીવતો હતો પણ એને ક્રિયા કરી બધી, એને જે પ્રેક્ટિકલ ક્રિયા કરી, બોલે કે થિયરી બતાવ્યું હતું એને, એટલે પ્રેક્ટિકલ બનાવ્યો ને વાસ્તવમાં. પછી ઓલા ઘરના માણસો કે છે આ પોપટ હવે મરી ગયો. હું સમજાય? એટલે હવે શું છે બોલો, આને કે છે હવે પાંજરું ખોલી મૂકો, બિલાડું આવશે ને આને ખાઈ જશે. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ. જ્યાં સુધી બોલતા હતા ત્યાં સુધી પ્રેમ કરતા હતા. હવે બિલાડું આવશે ને લઈ જશે, આપણે કાંઈ લેવું નાખવા જવું. એટલે બરોબર કે જે પાંજરું ખુલ્લું મૂકીને ઓલા લોકો ઘરમાં બધા કામે લાગી ગયા. પોપટે એક આંખું કાઢીને જોયું કે કોઈ છે કે નહીં આજુબાજુ, અને ફર કરતા ઉડી ગયો. શું થઈ ગયું બોલો? તો જીવતા મરી જાણ્યું એને. એટલે કીધું મનને મારીને તમે મરજો રે, બીજું કાંઈ ન કરજો, પરને ઠારીને રે બીજું કાંઈ ન કરજો. ભગવાને એટલે જ વાતને કીધું કે મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. આ મનુષ્યને બાર લઈ જાય છે ને લાવે છે કોણ? મન છે. મન ભગવાનની ભક્તિમાં લાગી ગયું હોય તમને મુક્તિના દરવાજા ખોલે છે, અને મન તમને વિષયોમાં ઢળી જાય છે તો વાસ્તવમાં એ જ વારવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની, એ પુનરાવર્તન આપીને જાય છે. વિષય આવે, યૌવન આવે, વિષય સુખ લાવે, ઘડપણ આપી પાછું જાવે, એવા યૌવનમાં સોસાર અર્જુન સાંભળો. યુવાની આવે છે, વિષયોની સુનામી આવે છે, ઘોડાપુર આવે, અને વાસ્તવમાં એકાદશ ઇન્દ્રિયો સહિત મન એમાં ઢળાઈને વાર વિષયોમાં આસક્તિ લેવા માટે દોડ કરે છે. જેમ હરણું કે છે મૃગજળ પીવા માટે પગ પછાડી મરી જાય છે, વાસ્તવમાં પાણીને મળતું નથી. એવી રીતે વિષયો પણ એવા છે. એટલે મન એમાં ભ્રમિત થવાથી વારવાર એ વિષયોનો રસ ચાખવા માટે એને પુનરપી જનનમ, વારવાર જન્મવું, વારવાર મરમવું, અને વારવાર માતાના ગર્ભની અંદર ઊંધે માથે લટકવાનું. એ એને દુઃખ દેખાતું નથી, અને એ વિષયોમાં વાસ્તવમાં મન જ કારણ છે. મન એવા મનુષ્યાણામ. એટલે ભગવાને કીધું કે જીતમ જગત કે ન મનોહી ન. ભગવાન શંકરાચાર્યજી મણિરત્ન માળામાં કીધું કે આ જીતેલો કોણ? મનુષ્ય જગતમાં જીતેલો કોણ છે? તો કે મનોહી ન. કારણ કે મન જ શું છે બોલો? મન ચંચલ મન ચોર હે, મન ચપલ ચિત, ઓર મન ચંચળ છે અને પાછું મન ચોર છે. અને એટલા માટે મન મહારાજા મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું? મન માને નહીં, સો ફેરા સમજાવું તો એ શું થાય? ક્યારે તમે સમજાયું? એક વાર કે બે વાર કે 100 વાર? આપણે ક્યારે સમજાવતા? પણ આપણે તો મનોરંજન થાય છે. મનોનું ભંજન થવા માટે સત્સંગ છે, મનોરંજન કરવા માટે વિષયો છે. સંસારમાં અફાટ અને અસીમ અને અનલિમિટેડ એવા વિષયો તો હાજર જ છે, જેનાથી કેવળ ને કેવળ માત્ર મનોરંજન થાય છે. મનોભંજન કરવા માટે એક જ માત્ર એવું સાધન છે સત્સંગ, ભગવત કથા. ત્યાં તમારું મન એકદમ ઠરી જાય છે, મન ક્યાંય બહાર નહીં જાય. અત્યારે બેઠા છો, મન તમારું ક્યાં છે? કોઈ વિચારો નહીં, તમારું એકદમ ચિત્ત શાંત થઈ ગયું, કથામાં તમારું ધ્યાન છે. એટલા માટે સત્સંગાત સમયાતા સનત કુમારો સત્સંગને માટે વિચરણ કરતા હતા. અને સત્સંગ દ્વારા જ મનની શાંતિ થાય છે, અને મન દ્વારા જ જીતમ જગત કે ન મનોહી ન. જેણે મનને જીતી લીધું, વાસ્તવમાં એટલા માટે જ મનને મારીને પછી આપણે મરવાનું. જો મનને નહીં મારીએ તો વાસ્તવમાં એ મન આપણને વારવાર જગતમાં લઈ જાય. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર પરાત્મનમ દેહાભિમાન ગલિતે. તમારું દેહાભિમાન ગળતર થઈ જાય, અને વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર પરાત્પરમ. એ જ યાત્રાના દોરની અંદર આપણે પ્રવેશ કરીએ તો કાલના આપણે જોયું તો ભગવાનના 24 અવતારોની અંદર જે અખંડ અવિનાશી પરમાત્મા એના એકાંશેન સ્થિતો જગત, એક અંશ માત્રથી ભગવાન લીલા કરે છે, અનેક પ્રકારના કાર્યો કરે છે. ભક્તોના હૃદયની અંદર શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવના તથા પ્રેમને મજબૂત બળ દેવા માટે ભગવાન વારવાર યદા યદામિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો એ રામાયણની અંદર કાકભૂષણજીજી ગરુડજીને કહે છે
હે એક કાકભૂષણજી, હે ગરુડજી, વાસ્તવમાં મારા શરીરની, મારા જીવનની અંદર એક શૂલ મને વારવાર કાંટાની જેમ ભોંકાય છે. કેમ? મેં જે ગુરુ દ્વારા, સત્સંગ દ્વારા જીવનને ઉન્નત બનાવવાનું હતું, એ ગુરુની અંદર મેં દોષો જોયા. ગુરુને મેં ન કહેવાના કડવા વચનો કહ્યા, અને એ દોષ મારા શરીરમાં અંદર ભોકાય છે. અને એ સમયે કે ઘટના એવી ઘટી, મેં ગુરુનો દોષ કર્યો અને ત્યાં મહાકાલનું લિંગ ફાટ્યું અને મહાકાલ મને ત્રિશુલ લઈને મારવા આવ્યા. એ સમયે મારા દયાળુ સદગુરુદેવ, જે અસીમ કરુણા કરવાવાળા, એના હૃદયમાં સતત દયાનો વરસાદ, કૃપાનો વરસાદ અને અહેતુક કરુણાને લઈને પછી મને મહાદેવ સામે કીધું કે મારા ભક્તનું તું રક્ષા કર અને એને સદગતિ આપો. તો કાકભૂષણજી કહે છે કરુણજીને, એટલા માટે એ ગુરુ દ્વારા જ, ગુરુ કૃપાહી કેવલમ શિષ્ય પરમ મંગલમ, એ વાતને લઈને કાકભૂષણજી આદિ જે મહાપુરુષો થઈ ગયા અને પૂર્વજન્મનું જ્ઞાન હોવાથી એ વાસ્તવમાં અધમ યોનિમાં પ્રાપ્ત થવા છતાં પણ એ જ્ઞાન જાગૃત હતું અને એ વાસ્તવ ગુરુની કૃપા દ્વારા જે સફળ થયું. એ વાતને સૌનકાદી ઋષિઓ સુધજી મહારાજને પ્રશ્ન કરે છે કે ભગવાન, તમે જે અમને કથા શ્રવણની મહિમા બતાવી અને ભાગવત શ્રવણની મહિમા બતાવી, એ વાસ્તવમાં કોના દ્વારા પ્રાપ્ત થયું? અને એ સમયે સામાન્ય લોકો સમજી શકે એ માટે વ્યાસ ભગવાને એક વેદના 4 ભાગ કર્યા, બ્રહ્મસૂત્ર બનાવ્યો, ઉપનિષદો બનાવ્યા. અને એટલું જ નહીં, મહાભારતના સમરાંગણની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે ડિસ્કસ વાર્તાલાપ થયો, એને શ્લોકબદ્ધ બનાવીને ગ્રંથ બનાવ્યો, શ્રીમદ ભગવદ્ ગીતા. અને છતાં પણ, અને 18 પુરાણો બનાવ્યા, છતાં પણ કે છે એને મનની શાંતિ ન થઈ. અને એ સમયે જ્યારે સરસ્વતી નદીને કિનારે સમ્યક પ્રાસ નામના સુંદર વાતાવરણની અંદર, એ સ્થાનની અંદર બેઠેલા વ્યાસ ભગવાન ચિંતાતુર હતા બદ્રિકાશ્રમમાં. એ સમયે ભગવાન ત્યાં સાક્ષાત ભગવાન, જે ભગવાનના માનસ પુત્ર કહેવાય, દેવર્ષિ નારદનું પ્રાગટ થયું. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ. વ્યાસજી એકદમ આસન પરથી ઊભા થયા, એની પંચોપચાર પૂજા કરી, ચરણો ધોયા અને પછી સુંદર આસન આપીને નારદ ભગવાનને બેસાડ્યા. અને એ સમયે નારદજી કીધું, હે વ્યાસજી, તમે તો સાક્ષાત ભગવાનના અંશાવતાર છો. યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને દરેક યુગની અંદર તમારો આવિર્ભાવ થાય છે ભગવાનના, અને દરેક પર્વની અંદર, દરેક કલ્પની અંદર વ્યાસ ભગવાન પ્રગટ થાય છે. કયા સ્વરૂપે? ભગવાન વ્યાસજીનું, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એવા એક કલ્પની અંદર 14 મનુ બદલાઈ જાય. મન્વંતરમાં કેટલા બદલાય? બ્રહ્માજીનું આયુષ બે દિવસનું હોય. કેટલા દિવસનું? 2 દિવસ, એટલે રાત્રિ અને દિવસ. એ કેટલા દિવસ, કેટલા વર્ષનો હશે? 8 અબજ ને 32 કરોડ. કેટલા છે? એને એક કલ્પ કહેવાય. 1 એકડો ને 17 મીંડા. કેલ્ક્યુલેટર બંધ થઈ જાય, દબાવો ત્યાં 17 મીંડા ન આવે. 1 એકડો ને 17 મીંડા, એને 8 અબજ ને 32 કરોડ એક દિવસ. અને બ્રહ્માજી પડખું અત્યારે ફેરવ્યા છે એટલે અત્યારે રાત્રિ ચાલે છે, એને બીજું મન્વંતર કહેવાય. એટલે તમે સંકલ્પમાં બોલો, સંકલ્પ તમને કરાવે બ્રાહ્મણ પૂજામાં. એતસ દ્વિતીય પરાર્ધે, અપરાર્ધ કહેવાય. પરાર્ધ એટલે 1 એકડો ને 17 મીંડા. દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે વૈવસ્વ મન્વંતરે 28 અત્યારે 28માં મનુ ચાલે છે. અત્યારે 28 એટલે 20 અને 8 એટલે કેટલા થયા? 28 કલિયુગે ભારત દેશે ભરતખંડે આર્યાવર્ત દેશાંતર્ગતે માસોત્તમ માસે શ્રાવણ માસે દ્વાદશ્યાયામ તિથો. અને ગુરુવાસરે સ્થાપિત કિનારે શ્રી માધવાનંદ આશ્રમ ક્ષેત્રે અમુક નામાહમ ગુરુ પૂજનમ મહમ કરીશે. આ સંકલ્પો બોલવામાં આવે.
જ્યાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યાંથી આની ગણના કરવામાં આવે, કોણ એના દેવતા છે, કોણ એના ઋષિ છે, અને કયો અવતાર લીધો. એ વખતે ભગવાને વરાહ અવતાર લીધેલો. એ વરાહ અવતાર પાછો કેવો હતો? એકદમ દૂધમાંથી મૂર્તિ બનાવીને એવું ભગવાનનું રૂપ હતું, ધોળું એકદમ વરાહ અવતાર. શ્વેત વારાહ કલ્પે. અને એ ભગવાન આ દ્વિતીય પરાર્ધે, અત્યારે બીજો પરાર્ધ ચાલે છે, અને બીજો પરાર્ધ પૂરો થશે એટલે પછી કળિયુગનો અંત આવી જાય. કળિયુગનો અંત અત્યારે તમારી પેઢીઓની પેઢીઓ જશે ને તોય અંત આવવાનો નથી. ચિંતા કરતા હજુ 5000 ખાલી વર્ષ વીત્યા છે. હજી તો બહુ જ જોવાનું છે આપણે. અને એ સમય એવો આવશે 12 ફૂટની નારી અને 3 ફૂટનો પુરુષ થઈ જશે. ટોમી 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 કરીને શું કરશે બોલો? નચાવશે. અને કોણ નચાવશે? એ રામાયણમાં પણ કીધું છે. એટલા માટે એ યુગ આવશે અને પુરુષોએ લાજ કાઢવાની, બહેનોએ ઉગાડા છોક ફરવાનું એવો સમય આવશે. બહેનો પુરુષોને લજ્જા આવશે કે ઓ આ કેવી દશા છે, ફાટેલા કપડાં પહેરવાના અને હડી ગયેલા કપડાં પહેરવાના, અંગ પ્રદર્શન કરવાની. એટલા માટે એ દૂષણ અત્યારે પ્રવેશ કર્યું છે. એ દૂષણ બધું આવે છે, શરૂઆત થઈ ગઈ છે, પણ આ તો ખાલી થોડિયામાં જ છે. હજી શું છે? અનલિમિટેડ છે. પછી અનલિમિટેડ થવાનું છે આગળ. એ સમય યુગ આવશે. અને એ સમયે વ્યાસ ભગવાન કે છે દ્વિતીય પરાર્ધે ભગવાન તમે તો ભગવાન મુખમાંથી પ્રગટ થયેલા હોય. જ્યારે સૃષ્ટિનો પ્રલય થવાનો હોય ત્યારે ભગવાને ઉત્પત્તિ પહેલા કોની કરી? એકોહમ બહુશ્યામ. ભગવાન ક્ષીરસાગરમાં અત્યારે પોઢેલા છે. આજની તારીખમાં દેવપોઢી એકાદશી ભગવાન ત્યાં પોઢી ગયા અને પછી ભગવાને સંકલ્પ કર્યો. સંકલ્પ દ્વારા વ્યાસ ભગવાને એને કોની ઉત્પત્તિ થઈ? વેદ વ્યાસ, બ્રહ્માનો. એ બ્રહ્માજી વાસ્તવમાં વ્યાસ બનીને આવે છે. નારાયણમ પદ્મ ભવમ વશિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરમ ચ વ્યાસમ સુકમ ગૌડ પદમ મહાંતમ. એ પરંપરા આપણી ગુરુ પરંપરા. તો એ વ્યાસ ભગવાન બ્રહ્માજીના મુખારબિંદ પ્રગટ થાય છે. અને જ્યારે ભગવાન પ્રલય કરવા જાય છે ત્યારે બ્રહ્મા આખી સૃષ્ટિ શ્વાસ બની જાય અને એ શ્વાસ બ્રહ્માજી પોતાના મુખ દ્વારા અંદર ગ્રહણ કરે છે. આખી સૃષ્ટિ શ્વાસ બની એમાં પ્રવેશ કરે અને બ્રહ્માજી પાછા ભગવાન વિષ્ણુના મુખમાં પ્રવેશ કરી જાય. એટલે આખા સૃષ્ટિનો પ્રલય થઈ ગયો કહેવાય. એ શ્વાસ બની જાય, આખો વાયુ બની જાય. આખી સૃષ્ટિ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ બધું વાયુ સ્વરૂપે બની જાય. અને એ વાયુ સ્વરૂપ પાછા ભગવાન મુખ એનું ગ્રહણ કરી બધો વાયુને આરોગી જાય અને આખી સૃષ્ટિનો પ્રણાશ થઈ જાય. એ પ્રમાણે કે તમે વાયુમાંથી પ્રગટ થયા, ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયેલા છો, છતાં તમારું મન ખીન કેમ છે એટલા જાણવા માટે નારદજી કહેવા લાગ્યા. ત્યારે નારદજી ભગવાન વાસ્તવમાં મેં 18 પુરાણોની રચના કરી, 17 પુરાણો પૂરા થઈ ગયા, છતાં પણ મને શાંતિ નથી. તો કે તમે જે ગ્રંથો બનાયા વાસ્તવમાં એ બધા ગ્રંથો ઇતિહાસ, ભૂગોળ આદિ સમાજની ભૌતિક પદાર્થોનું તમે વર્ણન કર્યું છે. વાસ્તવમાં તમે અલૌકિક એવા પરમાત્મા, સચરાચરમાં રહેવાવાળા વિરાટ પુરુષ અને જેના દ્વારા તમે પ્રગટ થયા છો એનું તમે વર્ણન કરો તો વાસ્તવમાં તમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જશે. સ્થિતિ, પ્રલય અને અનેક પ્રકારના લય કરવાવાળા પરમાત્માનું તમે વર્ણન કરો. નારદજી ઘણું કરીને તમે ભગવાનના નિર્મળ જ્ઞાનનું સ્નાન કર્યું નથી, એટલા માટે તમને વાસ્તવમાં આ શોક પ્રાપ્ત થયો છે. તદપાયશ એક સ્નાલગવતી જગત પવિત્રમ પ્રહિતમ પ્રહિત તદ્વાયસમ. આ વાસ્તવમાં સંસાર બધો કાગડાને નાખવાની એઠી વસ્તુઓ છે. તદ્વાયસમ કીધું. હું કીધું કાગડાને જેમ એઠા પદાર્થો નાખવાના આવે છે, વાસ્તવમાં મનુષ્યો એ કાગડાનું ઉચ્છિષ્ટ એક તો એઠું હોય અને કાગડાએ ખાતા જે છોડી દીધેલું હોય કાગડાનું ઉચ્છિષ્ટ પદાર્થોને વાસ્તવમાં એ બધું અપવિત્ર છે. કેમ કે જેના ઘરની અંદર ભગવાનનું ભજન થતું નથી, જેના ઘરની અંદર ભગવાનનું પૂજન થતું નથી, જેના અંદર ભગવાનનું કીર્તન થતું નથી અને જ્યાં ભગવાનનું કે જે સ્મરણ થતું નથી, કથા થતી નથી, વાસ્તવમાં ભલે બનાવ્યા બંગલા એમાં ભૂતળા મારે, શીલ સંયમ ને સંસ્કારની જેના ઘરમાં ખોટ, ભલે બનાવ્યા બંગલા એમાં ભૂતળા મારે દોટ. એટલે હે વ્યાસ ભગવાન, વ્યાસજી, વાસ્તવમાં તમે જે એવું સુંદર ગ્રંથ બનાવો જ્યાં અનેક પ્રકારના ભગવાનના કીર્તનો ભરેલો હોય, અનેક ભગવાનના કથાનકો ભરેલી હોય અને નામ માત્રથી બધાના ભવબંધન કપાઈ જતા હોય, એના સ્મરણ માત્રથી એવો સુંદર ગ્રંથ બનાવો. કારણ કે ષડંગાદિ વેદો મુખશાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતી. 6 પ્રકારના વેદો
અને કવિની જેમ ગદ્ય પદ્ય બનાવવા છતાં પણ મનુષ્યનું કલ્યાણ ન થાય. કારણ કે એ બધી ભાષા કેવી છે? વાગ વૈખરી, શબ્દ ઝરી, ભુક્તયે નતુ મુક્તયે. આપણે જે બોલીએ છીએ વૈખરી વાણી છે બધી. કઈ વાણી? પરાપશ્યંતીને વૈખરે વાણી, મધ્યમાયે ઘાટ ગળાય રે સોહાગે જેવ, આરે અવસરીએ જેણે સદગુરુ સેવ્યા. ભક્તિ, નિર્મળ ભક્તિ દ્વારા જ મનુષ્યની અંતઃકરણ શુદ્ધિ થાય છે. અને મન મલિન, મારું મન જ્યાં સુધી મલિન છે ત્યાં સુધી ભક્તિ મહારાણી તમારા હૃદયમાં પ્રવેશ કરતી નથી. એટલા માટે ભક્તિને બેસવા માટેનું સુંદર આસન, એ સુંદર આસન એટલે હૃદય. તો હૃદયને શુદ્ધિકરણ માટે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ મન, એ અંતઃકરણ છે આપણું. એમાં ભક્તિ મહારાણીને બેસવા માટે એ અશુદ્ધ આસન છે, અપવિત્ર આસન છે. એના માટે તમે ભગવાનનું કીર્તન કરો, સ્મરણ કરો. અને જેમ આપણે પરંપરાની અંદર ત્રિકાળ સંધ્યા બતાવી, સવારમાં પાઠ કરવાનો, પછી આપણે સાંજે આરતી કરવાની અને રાત્રે પછી પ્રાર્થના કરવાની. આ પરંપરાની આપણે ત્રિકાળ સંધ્યા માધવ ગુરુ બતાવી. તો એ નિત્ય કર્મ કરવાથી આપણા અંતઃકરણ શુદ્ધિ થઈ જાય છે. અંતઃકરણ શુદ્ધ થવાથી આપણને જે સત્સંગ કરવામાં આવે, સત્સંગ તમને સમજાવવા આવે, એ હૃદયમાં ઉતરી જાય છે. એટલે વાસ્તવમાં ભક્તિ અને વૈરાગ્ય ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે નારદજી કહે છે, હે વ્યાસજી, કારણ કે નારદજીના પુત્ર થતા હતા. કોના પુત્ર હતા? વ્યાસ ભગવાન નારદજીના પુત્ર હતા. અને એમણે સુંદર 4 શ્લોકોની અંદર આખા ભગવતનો સાર બતાવ્યો હતો. એને શું કહેવાય? ચતુશ્લોકી ભાગવત. આદિ કવયે, આદિ કવિ એટલે બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન આપ્યું અને નારદજીએ વ્યાસ ભગવાનને આપ્યું. ત્યારે નારદજી કહેવા લાગે કે હે પુત્ર, વાસ્તવમાં તમે મર્યાદા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ લીલા અવતાર, ભગવાન વિષ્ણુના અવતાર છો. અને દરેક યુગની અંદર તમારો અવતાર કલ્યાણકારી છે. લોકોનું કલ્યાણ કરવા માટે તમે અવતરો છો. તો આ જન્મની અંદર તમે કલ્યાણકારી છો, પણ વાસ્તવમાં ભગવાનના એવા લીલામય ચરિત્રોનું વર્ણન કરો. ત્યારે નારદજી કહેવા લાગે કે હું પણ તમારા જેવો જ હતો. પહેલા નારદજીએ પોતાનો પૂર્વાશ્રમ બતાવતા કીધું કે હે પુત્ર વ્યાસજી, આના પૂર્વે હું કેટલાક વર્ષો પહેલા, લોકો પહેલા પૂર્વજન્મની અંદર હું દાસી પુત્ર હતો. નારદજી કોણ હતા? દાસી પુત્ર. વિધવા બાઈ હતી, એને કોઈ આધાર નહોતો, ઘર નહોતું. અને એ સમયે કે છે એનો પુત્ર હતો, દાસી પુત્ર. એક ગામની અંદર, નગરની અંદર કે છે ઘણા બધા મહાત્માઓ ચાતુર્માસ કરવા આવ્યા. અને ચાતુર્માસ કરતા કરતા કે મારી માં એના વાસણો કપડાનો સાફ કરે, સફાઈ કરે, સાફ સફાઈ કરતા હતા. હું એ બાળક કે છે ઋષિ મુનિઓના સેવામાં મને લગાવી દીધો. એટલે રાત દિવસ એની સેવા કરતા કરતા ઋષિ મુનિઓનું જે પતરાળામાં એઠું ભોજન છૂટતું હતું એને હું રોજ એને ગ્રહણ કરતો હતો. એક ટાઈમ ભોજન કરતો. એમ કરતા કરતા મહાપુરુષોનો જે ખાધેલું અન્ન પ્રસાદ રૂપે મારા હૃદયને સ્પર્શ થયો. એટલે મારા હૃદયમાં એકદમ અજવાળું થયું. અને વાસ્તવમાં હું ચૂપચાપ જ્યારે સત્સંગ કરતા ત્યારે એની સામે બેસી હાથ જોડીને સત્સંગ કરતા સાંભળતો હતો. હે વ્યાસજી, આમ કરતા કરતા કે ઘણા દિવસો વીતી ગયા અને છેલ્લે મહાપુરુષોનો ચાતુર્માસ પૂરો થયો અને મને છોડીને કે છે પછી ચાલે જવા લાગ્યા. પણ છેલ્લે મને સુંદર જ્ઞાન આપ્યું. અને હે વ્યાસજી, ભક્તે હે પ્રસૃતા અજરજ મોહા, ભક્તિના પ્રવેશ માત્રથી મારો રજોગુણ, તમોગુણ એ બધો નિરસ્ત થઈ ગયો. અને ભક્તિ દ્વારા મારી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ બધું એકદમ શાંત થઈ ગયું. અને ધીરે ધીરે મને કહે છે મહાપુરુષોની કૃપા સમજાવવા લાગી કે મહાપુરુષોની અંદર કેવી તાકાત છે. અને એના દ્વારા, એના દર્શન માત્રથી, એના સ્પર્શ માત્રથી અને એના જીવનના જે કથાનકો છે, પ્રસંગો છે અને સત્સંગ છે, એના વચનો દ્વારા મારા જીવનની ઉન્નતિ થાય છે એ મને સમજાવવા લાગ્યો. અને વાસ્તવમાં મને ધીરે ધીરે ભગવાન તરફ પ્રેમ થવા લાગ્યો. મહાત્મા વિદાય લીખતી વખતે કીધું કે અન્વગોચત ગમિષ્યત કૃપયા દિનવત્સલાહ. કારણ કે એનું હૃદય કેવું હતું? દિનવત્સલ. એટલે ગરીબો ઉપર પણ અને જે અનાથ છે
અને જેની અંદર કોઈ સહાય નથી એ લોકોને સહાયક છે એવા દિનવત્સલા ગરીબો ઉપર પણ કે છે અનાથ ઉપર પણ કૃપા કરવાવાળા એવા મહાપુરુષોએ જ્યારે વિદાય લેતી વખતે મને સુંદર જ્ઞાન આપ્યું અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ મને સમર્પિત કરી. એટલું જ નહીં, મહાપુરુષોને ગયા પછી હું એકલો પડી ગયો અને એકલો પડ્યો પણ મારું મન ધીરે ધીરે ભગવાનમાં લાગેલું હતું. પણ એવી ઘટના ઘટી કે હું મારી માતાનો એકલો તો પુત્ર, એ માતા વિધવા, એને કોઈ સાધન નહીં, સંપન્ન નહીં, એ છતાં આખો દિવસ કે છે મારી ચિંતામાં લાગેલી રહેતી હતી અને મારા યોગક્ષમની અંદર સતત કામ કરતી રહેતી હતી નોકરડીની જેમ. અને મારા પેટ ભરવા માટે માતા બહુ પરિશ્રમ કરતી. પણ એવું બન્યું, ભગવાનની કૃપા હશે, ભગવાનની કે છે બહુ મરજી હશે અને એનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું હશે. એટલે એક દિવસ કે મારી માં જે કામ કરતી હતી ત્યાં ગૌશાળામાં એક દિવસ સવારમાં ગાયો દોવા જાય છે. ગાયો દોતી વખતે માતાને અંધારામાં હેર ઉપર સાપ ઉપર પગ આવ્યો અને એ સાપે એને દંશ દીધો. એટલે મારી માં ત્યાં મરણશરણ થઈ ગઈ. હવે હું સૌથી નાનો બાળક હતો, સાવ નાનો, એટલે હું જોર જોરથી રોવા લાગ્યો. છતાં કોઈ મારું રોદન કે શાંત કરવા માટે કોઈ મને મળ્યું નહીં. અને આમ કરતા 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 કે છે હું એ ઘર છોડીને ચાલી નીકળ્યો. માતાનું મરણ થયું એ દુઃખમાં ભારે હૈયે હું આ ઘર છોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો અનેક નગરોને ફર્યો, શહેર, ગામ, નગરો અને જંગલ મોટા મોટા, જ્યાં હાથી હોય, મોટા મોટા ઝાડ પાડી નાખ્યા હોય એવા જંગલો પાર કરતો કરતો સુંદર રમણીય સ્થળમાં, સુંદર સરોવરો જ્યાં સુંદર પક્ષીઓ કલરવ કરતા હતા એવું સુંદર સરોવર આવ્યું. અને આખા દિવસમાં કેટલા દિવસથી હું ભૂખ ને તરસથી પીડિત હતો અને એ ભૂખ તરસ પીડિત થવાથી સરોવરમાં સ્નાન કર્યું, ભજન કર્યું અને કિનારે બેઠો, આંખો બંધ કરીને બેઠો ત્યાં મારું મન શાંત થવા લાગ્યું. મન શાંત થતાની સાથે પરમાત્માએ મારા હૃદયમાં એકદમ પ્રગટ થઈને મને દર્શન આપ્યા. શંખ ચક્ર ગદા પદ્મ આદિ સુંદર અલંકારો સાથે ભગવાન વિષ્ણુએ મને સુંદર દર્શન આપ્યા. દર્શન આપતાની સાથે હું એકદમ રોમાંચિત થઈ ગયો અને મારી અંદર આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ભગવાનની કૃપાનો પ્રસાદ, ભગવાનનો રાજીપો મને પ્રાપ્ત થયો. એ રાજીપો કેવળ માત્ર મહાપુરુષોની આ પ્રસાદી હતી. અને એટલા માટે સંગસત્સુ વિધિ હતા. ભગવાને શાસ્ત્રમાં કીધું કે મહાપુરુષ સંઘ દ્વારા એ ભગવાનને પહોંચાડી દે છે. એ ભગવાન મહાપુરુષોની અહૈતુક કરુણાને લઈને મને ભગવાનના દર્શન થયા. પણ થોડીક વારમાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે હું એકદમ આંખો ખોલીને આસન પરથી ઊભો થઈ ગયો અને જોર જોરથી રોવા લાગ્યો. હે પ્રભુ, હે પ્રભુ, હે વિષ્ણુ, હે નારાયણ કરતા કરતા કે હું અનેક પ્રકારે ભગવાનને મેળવવા માટે લાલાતુર થયો. એકદમ બેબાકળો બની ગયો અને જેમ કોઈનું ધન ચોરાઈ ગયું હોય એવી રીતે મારા હૃદયમાં ભગવાને પ્રગટ દર્શન આપ્યા. અને એ ભગવાન જ્યારે અંતર ધ્યાન થઈ ગયા ત્યારે હું બેભાન થઈને ભગવાનને વારવાર પોકારવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ, બેટા આ તારું પ્રારબ્ધ યુક્ત શરીર છે, આ જન્મ ફરી તારે મારો દર્શન થશે નહીં, તારે એક જન્મ લેવો પડશે, ત્યાં તને મારી અનપાયની ભક્તિ પ્રાપ્ત થશે. એટલે એ સમયે કે છે હું ફરતો ફરતો ઘણી જગ્યાએ ફર્યો અને મારા મરણની કે છે હું ધીરે ધીરે વાટ જોવા લાગ્યો. અને મારું સ્મરણ તો ચાલતું રહ્યું, કારણ કે પૂર્વજન્મ મારી સ્મૃતિ હતી. એ સ્મૃતિને લઈને હું સતત ભજન કીર્તન કરતો અને કરતા કરતા કે છે ઘણા સમય વીતી ગયો. અને એક સમય હું જંગલમાં પસાર થઈ રહ્યો હતો અને એ સમયે મારું પ્રારબ્ધ પૂરું થવાની તૈયારી હતી. ભગવાનનો રાજીપો મને મળવાનો હતો, ભગવાન મને દર્શન દેવાના હતા. એ સમયે પહેલા તમને કીધું એમ બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવા જાય છે એ સમયે ભગવાને ક્ષીરસાગરમાં હુતેલા હતા. અને એ સમયે ભગવાને વિચાર્યું હવે આ સૃષ્ટિનો પ્રલય મારે કરવો છે, નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. અને એ સમયે આખી સમસ્ત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ બધું વાયુ રૂપે બની ગયું. વાયુ રૂપે બનીને પછી એ બ્રહ્માજીના મુખની અંદર પ્રવેશ કર્યો. એ પ્રવેશ કરતાની સાથે હું પણ બ્રહ્માજીના શ્વાસમાં પ્રવેશ કરી ગયો. ક્યાંય ગયા નારદજી? નારદજી પણ એ વાયુ બનીને એ બ્રહ્માજીના મુખ દ્વારા હૃદયમાં પહોંચી ગયા. અને ફરી જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ બીજી ઉત્પન્ન કરવાની કે છે ભગવાને કલ્પના કરી, સંકલ્પના એકોહમ બહુશ્યામ. અને એ સમયે બ્રહ્માજીનો માનસ પુત્ર બન્યો. શું બન્યો? જેમ સનત કુમારો ભગવાનના જે સૃષ્ટિની કલ્પના કરી એટલે સૌથી પહેલા ભગવાને 4 પુત્રોને ઉત્પન્ન કર્યા શ્વાસમાંથી, મનમાંથી. એટલે એનું નામ માનસ પુત્ર કહેવાય. સનક, સનંદન, સનાતન અને સનત. આ 4 સનત કુમારો જે મહાપુરુષોને
ભગવાને એનો પ્રગટ થયા એટલે એમણે કીધું ભગવાન તમે એ પુત્રો આ સૃષ્ટિની સંરચના કરવામાં આ સૃષ્ટિને પ્રજાતિ ભરવામાં તમે મદદ કરો ત્યારે કે અમે તો વિરક્ત છીએ ભગવાનની ભક્તિ કરવી છે એમ કહીને જંગલમાં ચાલ્યા ગયા અને પછી બીજી સૃષ્ટિ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી એમાં મરીચી આદિ કશ્યપ આદિ અને નારદજી આદિ બધા માનસ પુત્રો ઉત્પન્ન થયા એવી રીતે હે વ્યાસજી હું પણ ભગવાનની કૃપાથી માનસ ભગવાનના મનમાંથી ઉત્પન્ન થયો એટલે મારું નામ પછી દેવર્ષિ પડ્યું અને એને પ્રગટ થવાથી અનેક પ્રકારની ભગવાનની કૃપા થઈ ભગવાને મને સુંદર ભેટ આપી કઈ ભેટ આપી 7 સ્વરોવાળી વીણા મને આપી ભગવાને શું કર્યું બોલો ભગવાનની કૃપા માત્રથી એટલે અંતરહિત લોકાસ્તિસ્મિન અનુગતાહ વીણા અદદત મને પરમાત્માએ સુંદર વીણાની ભેટ આપી અને એ વીણાની ભેટ આપી એટલે ભગવાનનો નિરંતર અને ભગવાને મને વરદાન આપ્યું તો કે ગમે તે લોકની અંદર ગમે તે દેવતાઓ પાસે ગમે તે સ્વરૂપમાં તું ગમે ત્યારે બે રોકટોક તું જઈ શકીશ એ ભગવાને મને સુંદર વર્ણન આપ્યું અને વરદાન આપી અને 7 સ્વરોની આ વીણા લઈને હું અત્યારે પણ ચારે બાજુ કોઈ પણ મને રોકી ન શકે એવા દરેક લોકોની અંદર પ્રવેશ કરી ભગવાનની ભક્તિ કરું છું અને એ લીલાઓનું ગાન કરતા કરતા કે છે હું અત્યારે ફરી રહ્યો છું અત્યારે તમારા સ્મરણ કરવા માત્રથી તમારા દુઃખને જોઈને હું અત્યારે પ્રગટ થયો છું તો તમે અત્યારે મારા જીવનની આ ચરિત્ર તમે સાંભળ્યું તો પણ તમે પણ અત્યારે તમારી અંદર જે શંકા છે તમારી અંદર મનની જે અશાંતિ છે એ અશાંતિને કે છે સમાપ્ત કરવા માટે તમે ભગવાનનું સુંદર લીલા ચરિત્રનું વર્ણન કરો આ પ્રમાણે નારદ ભગવાને કે છે વ્યાસજીને સુંદર જ્ઞાન આપીને પછી નારદજી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી વીણા લઈને ચાલ્યા ગયા અને છેલ્લે એમણે 4 શ્લોકોની અંદર વ્યાસ ભગવાનને આખા ભાગવતનો સાર બતાવી દીધો આ તરફ નારદજી સાર બતાવીને ત્યાંથી જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે એ ભગવાને વ્યાસ ભગવાનને બતાવ્યું બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું અને નારદજીએ વ્યાસ ભગવાનને બતાવ્યું એ ચતુશ્લોકી ભાગવત આપી અને નારદજી ત્યાંથી નારાયણ કરતા ત્યાંથી એ લોકમાં પછી વિદાય લઈ લીધી અને એ સમયે વ્યાસ ભગવાન આકાશમાં જઈ રહેલા વીણાપાણી સારંગપાણી એવા બ્રહ્મર્ષિ દેવર્ષિ નારદને પ્રણામ કરતા કહેવા લાગે ધન્યોહમ કૃતકૃત્યોહમ હે ભગવાન હે ગુરુદેવ તમારી કૃપા માત્રથી મને મારી મનની અશાંતિ નિરસ્ત થઈ ગઈ છે કારણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ એવા સંતોમાં શાસ્ત્રોમાં કીધું કે શાંતિ પમાડે તેને સંત કહીએ ઓ ભાઈ એના દાસના દાસ થઈને રહીએ ઓ ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ પછી ભગવાન વેદ વ્યાસજી કે છે ત્યાંથી સરસ્વતી નદી કિનારે કાંઠા પર બેઠા છે સમય પૂરો થઈ ગયો સમ્યક પ્રાક્ષરના આશ્રમ છે ત્યાં એમણે સળસળાટ કરતા ગુફાની અંદર બેઠા અને એક કલમ ઉપાડી ત્યાં કે છે 4 શ્લોકોમાંથી સળસળાટ કરતા 18,000 શ્લોકો ત્યાં લખી નાખ્યા અને સુંદર ગ્રંથ બની ગયો ગ્રંથ બન્યા પછી આ ગ્રંથને ભણાવો કોને પહેલા તો પરમાત્માને બતાવ્યું ભગવાનનો રાજીપો મળ્યો ભગવાન પ્રસન્ન થયા કે હો મારું સુંદર લીલા ચરિત્ર જેમ શરીરના 12 અંગો છે ભગવાન એવી રીતે 12 અંગો સ્વરૂપ આ શ્રીમદ ભાગવત ભગવાન 12 સ્કંદોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે એક સ્કંદની અંદર એક ભગવાનના અંગોનું વર્ણન છે અંદર અને એ અંગોનું 12 અંગોનું વર્ણન કરેલો આ સુંદર ગ્રંથ 18,000 મંત્રોની અંદર સળસળાટ પૂર્ણ થઈ ગયો એને ભણશે કોણ વાંચશે કોણ એટલે પોતાના પુત્રની યાદ આવી કોની યાદ આવી બહુ મોટી ઉંમરે અને સુખદેવ ભગવાન દર્શન થયા હતા પણ જન્મતાની સાથે જ સુખદેવ ભગવાન એ બધું છોડીને ચાલવા લાગ્યા દોડતા ત્યારે વ્યાસ ભગવાન એને પકડવા માટે દોડ્યા હતા અને વૃક્ષો પણ કહેવા લાગ્યા હતા તો સૌનો આત્મા છે એને સ્ત્રી પુરુષનું કંઈ ભાન નથી એટલા માટે કોનો પુત્ર અને કોનો પિતા વાસ્તવમાં તો બધા જ સંસારમાં સ્વાર્થની સગાઈ છે એટલે વ્યાસ ભગવાનને બેઠા પોતાના પુત્રની યાદ આવી અને કીધું પુત્રને ગોતવો ક્યાં કારણ કે જંગલમાં મને છોડી પરિવારને છોડી ઘર છોડીને તો જંગલમાં ભાગી ગયા હતા એટલે એને શોધવા માટે વ્યાસ ભગવાને પોતાના શિષ્યો હતા એને અલગ ટુકડી બનાવી અને તમે કે છે આ દિશામાં જાઓ અને આ સુંદર ભાગવતના જે શ્લોકો મંત્રો છે એનું ઉચ્ચ સ્વરથી જોરથી તમે ગાન કરો ક્યાંક ધ્યાનમાં બેઠેલા મારા પુત્રના હૃદયમાં એ ભગવાનના સુંદર મંત્રો હૃદયમાં સ્પર્શ કરશે
એને સમાધિનો ભંગ કરશે. એટલા માટે તમે જોર જોરથી આ કામ કરો. તો શિષ્યોની મંડળી બનાવી અને ચારે દિશામાં એ વ્યાસ ભગવાને બધા શિષ્યોને કીધું તમે જાઓ. અને એ સમયે સુંદર 2 મંત્રોમાં એ શિષ્યનું ગાન કરે છે. એક તો ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું અને એક ભગવાનના કાર્યનું વર્ણન કર્યું. ભગવાન કેવું કાર્ય કરે છે અને ભગવાન કેવું એનું સ્વરૂપ છે. તો પહેલા જે ટુકડી નીકળી એ ગુફામાં, કોઈ ગુફા હશે, ગુફા બેઠેલા એ પાસે ટુકડી થઈને કે વરહા પીડમ નટવર વપુ કર્ણયો કારણિકારમ બિભ્રત વ્યાસ કનક કપિસમ વૈજયંતી જમાલા રંધ્રાન રેણુ હૃદય સુદય ચાર્યન ગોપવૃંદૈ વૃંદારણ્યમ શબદગવનમ પ્રાવિશદ ગીત કીર્તિ. આમાં ભગવાનનું સુંદર સ્વરૂપનું વર્ણન બતાવ્યું. ભગવાનનું ત્રિભંગી ચાલે ઉભેલા ભગવાન. ભગવાન કૃષ્ણની મૂર્તિ ક્યારે સીધી ના હોય. શું છે બોલો? એની મૂર્તિ કેવી હોય? એક પગમાં આંટી મારીને ઉભેલા હોય, એનો હાથે વાંકા હોય. ભગવાન પોતે વાંકા, એનું કાર્ય બધું એ વાંકો, આપણે દેખાય નહીં, આપણને અને સમજાય ને એવું. અટપટી ત્રિગુણી માયા પ્રભુની સાચા શરણથી તરાય. તો ભગવાને કીધું વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાનના બંને કાન ઉપર કરણના ફૂલ લગાયેલા છે. ભગવાનને કરણનું ફૂલ બહુ પ્રિય છે. લાલ કરણ, પીળા કરણ. વરહા પીડમ નટવર વપુ. અને એ કેવા છે? નાચવા વાળા. જેમ કાલિય ધરામાં, કાલિંદીની ધરામાં કાલિયા નાગને જે નાથવા માટે ભગવાન નટ બનીને નાચ્યા હતા, એ ભગવાન એવા છે. કર્ણયો કર્ણિકારમ. એના કર્ણ ઉપર કે છે સુંદર કરણના ફૂલ લટકાયેલા છે. બિભ્રત વ્યાસ કનક કપિસમ વૈજયંતી માલા. એના ગળામાં ક્યારે ન કરમાય એવી વૈજયંતી માલા છે, મોગરાની માળા છે. બિભ્રત વ્યાસ કનક કપિસમ. એનો ઓઠ પણ કેવા છે? રંધ્રાન રેણુ હૃદય સુદય પૂર્યન ગોપવૃંદૈ. જેમ કે છે ઓલો પરવાળું હોય, કેવું હોય? ટિંડોરું સમજી લો. ટિંડોરું જ્યારે પાકી જાય વાળ ઉપર કેવું લાગે? લાલ લાલ ચોળ હોય, પકડો તમે તૂટી જાય. એવા ભગવાનના બંને ઓઠ છે. કેવા છે? તો છે ચાર્યન ગોપવૃંદૈ રંધ્રાન રેણુ અધર સુદય. એના અધર એટલે ઓઠો બંને કે છે જેમ પાકેલા ફળ જેવા, એકદમ ટીટોળા જેવા લાલ લાલ છે. અને એને મુખ ઉપર સુંદર ભગવાને મોરલી ધારણ કરી છે. ધાર્યન રંધ્રાન રેણુ. રેણુ એટલે વેણુ એટલે વાસ્તવમાં મોરલી. એના રંધ્રાન એના મુખ ઉપર જે મોરલી છે, એના જે હોલ છે, એની પર ભગવાનના ઓઠ સુંદર સુંદર અને સ્પર્શ કરી રહ્યા છે. એમાં સુંદર સુંદર સંગીત વાગી રહ્યું છે. ભગવાનના મુખ ઉપર જે મોરલી છે, એ મોરલી પર જે 7 સ્વરની મોરલી છે, 7 કાણા હોલ છે, એની પર ભગવાનના ઓઠ સ્પર્શ થાય છે. અને એ જે ઓઠ સ્પર્શવાથી જે સુંદર 7 સ્વરોમાં પ્રગટ થાય છે, એવા ચાર્યન ગોપવૃંદૈ. પૂર્યન ગોપોનું વૃંદક છે, ગોપ બાળકોથી ઘેરાયેલા છે. વૃંદારણ્યમ શબદગવનમ પ્રાવિશદ ગીત કરતી. એટલા માટે ભગવાન કે છે એવા સુંદર આ ભગવાનનું સ્વરૂપનું વર્ણન બતાવ્યું. ભગવાનનું રૂપ કેવું છે? આ શબ્દો અંદર બેઠેલા ગુફાની અંદર જે નિર્વિકલ્પ સભાની અંદર બેઠેલા છે, વસ્ત્રો પહેર્યા નથી, દિશાઓ જેના વસ્ત્ર છે, એવા દિગંબર સુખ ભગવાનના મુખની અંદર જે ધ્યાનમાં બેઠેલા હતા, એના કાનોની અંદર આ શબ્દો અથડાણા. શબ્દો અથડાયા એટલે એકદમ બેબાકડા થઈ ગયા. હો, આ તો કોઈ મારા ઈષ્ટદેવનું વર્ણન થઈ રહ્યું છે. આ એટલે પોતાની નિર્વિકલ્પ સમાધિ છોડીને એકદમ શરીર પર ભાનમાં આવ્યા. ત્યારે સાંભળ્યું કે ઓ આવા પણ ભગવાન હશે. એટલે એ કે આ ભગવાન કેવા છે? ત્યારે આ સ્વરૂપનું વર્ણન સાંભળતા સાંભળતા ફરી પાછી બીજી ત્યાં ટુકડી પસાર થઈ. અને એ પાછો બીજો મંત્ર એને ભણ્યો. મંત્ર બોલવા લાગ્યા. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસિયા યદાપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર ચિત્તમ તે તદોયમ કમવા દયાલુમ શરણમ પ્રપદ્યે. ભગવાનનું કામ શું છે? આ તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. ભગવાનને આવા વસ્ત્રો ધારણ કર્યા છે, મોરલી ધારણ કરી છે, ભગવાન કાનો પર કરણના ફૂલ ખોસ્યા છે. તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. ભગવાન કામ કેવું કરે છે? ભગવાન શું કરે છે? તો કીધું કે અહો બકીયમ સ્તનકાલકૂટમ. ભગવાન કેટલા દયાળુ છે. ભગવાન અકરુણા અરુણાલય છે. કોઈ પણ જાતનો તમે હેતુ ના હોય છતાં પણ કરુણા કરે. તમે ભજન કરો કે ના કરો, માળા કરો કે ના કરો, મંદિરે જાઓ કે ના જાઓ, પાઠ કરો કે ના કરો, છતાંય ભગવાન બધાનું શું કરે છે? બોલો, પેટ ભરે છે કે નહીં? કીડીને કણ, હાથીને મણ, 4 પગાને
એ ભગવાન એટલો બધો દયાળુ છે, તમે કાંઈ ના કરો છતાં પણ સૂર્ય ભગવાનને પાણી ચઢાવો કે ના ચઢાવો છતાં સૂર્ય ભગવાન તમને પ્રકાશ આપે છે. એવા દયાળુ ભગવાન છે. અહેતુકી કરુણા, કોઈ પણ હેતુ વગરની કરુણા. સંસાર બધો હેતુથી કરુણા કરે. તમારે સંસાર આખો કયો સંબંધ રાખે તમારી સાથે? સ્વાર્થનો સંબંધ હોય. હેતુ હોય, કોઈ તમારો સ્વાર્થ સરતો હોય તો તમારી સાથે પ્રેમ કરે. ત્યારે ભગવાન છે એ કોઈ પણ હેતુ વગરની કહે છે કરુણા કરે છે. કંબા દયાલુમ શરણમ પ્રપદ્યે. આ બે લીટીઓ પૂરી કરીને બંધ કરી દઈએ, વિરામ આપીએ. તો ભગવાન કેવા છે તો કે છે અહો બકીયમ સ્તનકાલકૂટમ. ભગવાન કેટલા દયાળુ છે. કેમ તો કે જેને સ્તન, પોતાના બંને સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ચોપડીને જે મારવા આવી હતી પૂતના, એને પણ ભગવાને માતા જેવી ગતિ આપી. હું કીધું અહો બકીયમ સ્તન કાલકૂટમ. કાલકૂટ સ્તન, સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર ચોપડીને જે ભગવાનને મારવા આવી હતી, જીઘાંસયા દત્ત સાધ્વી. ભગવાને કીધું એને માતા જેવી ગતિ આપી. કેવી આપી બોલો? જેમ માતાને ગતિ આપે એવી ભગવાન કે છે ને મૌસી. કોણ હતી એ? મોસી. મોસી એટલે જેવી, માં જેવી. કોણ કહેવાય? માસી. માસી કેવી હોય? માં જેવી, એટલે મોસી કીધું. મોસી એટલે જેવી, એટલે માસીને પણ પોતાની માતા જેવી ગતિ આપી. લેભે ગતિમ ધત્ર ચિત્તામ તતોયમ કંબા દયાલુ શરણમ પ્રપદ્યે. એવા દયાળુ ભગવાનના શરણે જવું જોઈએ. આ બીજો મંત્ર જ્યાં સાંભળ્યો ત્યાં એકદમ સુખદેવજી પોતાનું આસન છોડીને દોડવા લાગ્યા. દોડતા દોડતા બહાર આવ્યા ગુફાની અંદર. અરે આ ક્યાંથી તમે આવા મંત્રો લાયા? તો કે આવા તો એવા 18,000 મંત્રો છે આવા. શું કીધું? તો કોણે કે વ્યાસ ભગવાન છે, એને આ સુંદર ગ્રંથ બનાવ્યો છે. એ ગ્રંથમાં આવા 18,000 મંત્રો છે. તમને ખાલી બે સેમ્પલ રૂપે સંભળાયા. ઓ તો આજે મને શીખવા જોઈએ. કે ચાલો. તો સુખદેવ ભગવાનને શિષ્યો સાથે ગયા અને ત્યાં સાક્ષાત પોતાના પુત્રને જોઈને ભાવાવેશમાં આવીને વ્યાસ ભગવાન ગદગદિત થઈ ગયા. બંને ભેટ્યા અને પછી વ્યાસ ભગવાને સુંદરને ગ્રંથ ભણાયા. અને એ ગ્રંથ ભણાવવા પછી એ ગ્રંથ કોને ભણાવો? એ કલ્યાણ કરવા માટે હવે પછી ત્યાં મહાભારતની કથા શરૂ થાય છે. આની અંદર આવે છે અથ શ્રી મહાભારત કથા. અને એ સમયે પછી સૌનકાદિ ઋષિઓ સુતજી મહારાજને કહે છે કે આ ગ્રંથ કોને ભણાયો? અને એ સમય કે છે જે મરણ પ્રાસ, મરણ ધર્મ પરીક્ષિતનો મોક્ષ કરવા માટે આ સુંદર ગ્રંથ સંભળાયો. એટલે એ ગ્રંથ કે પરીક્ષિતના જન્મની કથા સંભળાવો. અને પરીક્ષિત કે છે જેમ મૃત્યુ પર્યંત મોક્ષને પ્રાપ્ત થઈ ગયા એ અંતર્ગત જેટલી કથા આવે છે એ કથા મને સંભળાવો. ત્યારે સુતજી મહારાજ એ કથા સંભળાવવાને જઈ રહ્યા છે. આપણે પણ એ યાત્રાને કાલે શરૂ કરશું. અત્યારે સ્થગિત કરી યાત્રાને. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. અને આ ચાતુર્માસની યાત્રા, ભગવતી યાત્રા, એમાં પવિત્ર શ્રાવણ માસ, એની અંદર આ સુંદર કથા આપણને પ્રાપ્ત થઈ છે. ભગવાનની બહુ રાજીપો, ગુરુ મહારાજનો કે છે આશીર્વાદ. અને એ આપણે કથાને શ્રવણ કરીએ. આપણે આપણા પૂર્વજોને, આપણા પરિવારને બધાને કે છે સુંદર જ્ઞાન આપી, સમજણ આપી, આપણા જીવનનું કલ્યાણ કરીએ, આપણા પરિવારનો ઉદ્ધાર કરીએ, આપણો ઉદ્ધાર કરીએ. એટલા માટે શ્રીમદ ભાગવતી કથાને શ્રવણ કરીએ, ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિન સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય.